દેવભૂમિ દ્વારકામાં હર્ષદ મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરીનો જે આખો મામલો હતો, મંદિરમાં ફરી શિવલિંગને સ્થાપિત કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ શિવલિંગને પરત કર્યું છે. શિવલિંગ પરત કરતા શિવ ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો. શિવરાત્રિના આગલા દિવસે મંદિરમાંથી શિવલિંગ ચોરાયું હતું. મંદિરમાંથી શિવલિંગ ચોરાઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો હતો. પોલીસે હિંમતનગરથી 8 લોકોને ઝડપી શિવલિંગની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. લાખો ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને જ્યારે મંદિરની અંદર શિવલિંગ ન હોય તો એમની શ્રદ્ધા અપૂરતી ન રહી જાય એ અનુસંધાને તાત્કાલિક અમે શિવલિંગને આજે અહીંના ગ્રામજનોની હાજરીમાં, પૂજારીશ્રીની હાજરીમાં પરત કરી અને એમનું જે છે એમને ફરીથી અર્પણ કરી. 530 કિલોમીટર દૂરથી જે શિવલિંગ ગાયબ થઈ ગયું હતું, જે ઐતિહાસિક ઘટના કે કદી એવી ન બનેલી એવી ઘટના, એને પણ આટલા ટૂંકા સમયમાં સહી સલામત લાવી અમને સુપ્રત કરી અને એની સાથે ગ્રામજનો અમે બધા પણ ખૂબ જ ખુશ છીએ.